નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં નવસારી અને વલસાડથી ચોમાસાની એન્ટ્રી થયા પછી સિસ્ટમ થોડી નબળી પડી ગઈ છે। હવામાન વિભાગના કહેવા અનુસાર શિયર ઝોન થોડું નીચેની તરફ સરકતા દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ થોડી નબળી પડી ગઈ છે। અહીં તમને જણાવી દઈએ કે શિયર ઝોન એટલે કે બે વિરોધી દિશામાંથી આવતા પવનો જે વરસાદને પડતો અટકાવે છે। હવામાન વિભાગનું કહેવું છે કે હાલ ઉત્તર ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ આવી શકે છે। હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે, જ્યારે આગામી દિવસોમાં અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના કહેવા અનુસાર આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ત્યાર પછી કોઈ મોટો ફેરફાર મહત્તમ તાપમાનમાં નહીં જોવા મળે। જોકે હાલ આગ ઝરતી ગરમી ઘટી છે, પરંતુ દિવસભર બફારાનો માહોલ રહેતા લોકો પરેશાન થઈ રહ્યા છે। દેશની વાત કરીએ તો આજે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો, સમગ્ર તેલંગાણા અને છત્તીસગઢમાં વરસાદ પડશે તેવી સંભાવના છે। ઉપરાંત આગામી 5 દિવસમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।